બીજા એક મહત્વના સમાચાર વલસાડના ધરમપુરમાં આદિવાસી સમાજની વિશાળ રેલી નીકળી 21 રાજ્યોના 11,80,000 લોકોને જંગલ ખાલી કરવા માટે આદેશ અપાયો છે, જેને લઈને આદિવાસીઓએ રેલીનું એલાન કર્યું છે। હાલ સુપ્રીમના હુકમ પર સ્ટે આવ્યો છે। આ રેલીને આવરા ચોકડીની આગળ જવા દેતી ન હોવાથી આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, જેથી પ્રદર્શનકારીઓ રસ્તો રોકી અને બેસી ગયા હતા। મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ છે। આદિવાસી જે પહેલા કાઢવામાં આવ્યા એના માટે હજી કોઈ સુવિધા થઈ નહીં, જે અમને કાઢવામાં આવશે એના માટે શું કરવામાં આવશે? આદિવાસી જે જમીન જંગલ એ આબોહવા વગર જીવી શકે જ નહીં, એને એવું રાખવામાં આવશે જેવું પાણી વગર માછલી રાખવામાં એવી રીતે આદિવાસીને રાખવામાં આવે તો એ તડફડીને મરી જશે। એ જ કેવું છે આદિવાસી યુવાને કે હજુ સુધી જે કરવામાં આવ્યું એ ખોટું જ થશે અને જે કરશે એ બી ખોટું થશે જ અમારા માટે। આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે જોડાયા છે। જી ચેતન, જે આદિવાસીઓ જે રેલી કરી રહ્યા છે, શું છે તેમનો પ્રશ્ન અને કેવી રીતે તેઓ વિરોધ જતાવી રહ્યા છે? जी ચોક્કસથી સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે ત્યારબાદ સમગ્ર દેશના જે આદિવાસી સમાજના જે લોકો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના 21 જેટલા રાજ્યોના 11.80 લાખ જેટલા જે આદિવાસીઓ છે તેમને જંગલ ખાલી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ કેન્દ્ર સરકાર પર દબાણ આવતા આ જે હુકમ છે તેના પર સ્ટે લાગી ગયો છે। જો કે ક્યાંક આદિવાસી સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી જતાની સાથે જ આ જે સ્ટે લગાવવામાં આવ્યો છે તે હટાવી દેવામાં આવશે। આ સરકારની એક ચાલ છે તેવું હાલ આક્ષેપબાજી કરવામાં આવી રહી છે। હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે મુજબ મોટી સંખ્યામાં વલસાડથી જે મામલતદાર કચેરી સુધી એક મોટી એક વિશાળ રેલી કરવામાં આવી રહી છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજની જે મહિલાઓ છે તેમજ યુવા વર્ગ છે તે જોડાયા છે। હાલ આપણી સાથે અહીંના જે ધારાસભ્યો છે તે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। જે કઈ વાતને લઈને વિરોધ છે, હાલ જે રેલી ક્યાં જઈ રહી છે? આજે અમને અમારા સવારથી જે રેલી હતી તેને પરવાનગી નહીં આપી હતી અને સવારથી અમારા આદિવાસી કાર્યકર્તાઓને 5 વાગ્યાથી પકડી લીધા હતા। અમે આજે અમારા તાલુકા મેજિસ્ટ્રેટને મળવા જઈ રહ્યા છે કે ખરેખર એમની ભૂલ શું છે, એમને શું કરવા પકડવામાં આવ્યા અને ક્યારે છોડવાના છે। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા છે, શું કહેશો? આજે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને આદિવાસી સમાજ પર જે અત્યાચારો થાય છે, જે એમની સાથે ગેરબંધારણીય કૃત્યો થાય છે, એના માટે સંગઠન થઈને સરકાર પાસે જવાબ માંગવા આવી છે। જે સુપ્રીમ કોર્ટ છે જે આદેશ આપ્યો હતો તેના પર સ્ટે આપી દેવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે અત્યારે હાલમાં તો સ્ટે મૂક્યો છે, પરંતુ આ ભારતની સરકારે એની સામે જે લડત ચલાવી હતી એ લડત ચલાવી નથી। હજી આપણી સાથે મહિલાઓ પણ જોડાય છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। જે કઈ વાતને લઈને વિરોધ છે? કઈ વાતને લઈને વિરોધ છે? અમારી માંગ તો પૂરી થતી નથી, અમારા હક નાબૂદ કરવા માંગે છે। અમારા 5 ભાઈઓને જે મૂકી દીધા છે એને શા માટે મૂક્યા છે એની અમારી લડત છે। जी आपकी साथ अन्य पर महिला है जी कई बातें लेने विरोध है। हमारा जो हक है वो हमको चाहिए, जो बंधारण में लिखा है वो हम चाहिए। हमें किसी से कोई झगड़ा नहीं है, हमारा हक मांगते हैं। આપણે જે રીતે જોઈ તે રીતે આજે મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના જે લોકો છે તે અહીં જોડાયા છે। રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચે અને ત્યાં મામલતદારને અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરશે। જી આભાર ચેતન સમગ્ર જાણકારી આપવા માટે। તો કચ્છમાં હાઈ એલર્ટ વચ્ચે ઘૂસણખોરી કરતો પાકિસ્તાની ઝડપાયો છે। બીએસએફે ખાવડા 1050 પિલર પાસેથી પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો છે। આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો કચ્છની અંદર હાઈ એલર્ટ છે ત્યારે ઘૂસણખોરી કરતો એક પાકિસ્તાની ઝડપાયો છે। બીએસએફે ખાવડા 1050 પિલર પાસેથી આ પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો છે અને તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।